રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનો એક અત્યંત ઉત્તમ કહી શકાય એક પ્રકારનો તહેવાર છે. સૂતરના તાતણે બંધાતો ભાઈ બહેનનો આ પ્રેમ એની તાકાત કેટલી છે એ આખી દુનિયાએ જોઈ છે. આપણે મહાભારતની અંદર પણ ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી એના એક રાખડી એક રક્ષાને કારણે એમને જ્યારે એને જરૂર પડી બહેનને ત્યારે જે રીતે ભગવાન કૃષ્ણે મદદ કરી છે એ આપણા માટે ખૂબ મોટું ઉત્તમ ઉદાહરણ છે. સામાન્ય જીવનની અંદર પણ બહેનોની રક્ષા કરવા માટે કેટલાય ભાઈઓએ પોતાની જીવનની પણ કુરબાની આપી દીધી છે. એવા પણ આપણા દેશમાં અનેક દાખલાઓ આપણને જોવા મળે અને આજ દિન સુધી સતત આ પરંપરાને જાળવીને જે રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે રક્ષા બાંધતી વખતે બહેન ભાઈને શુભેચ્છા આપતી હોય છે અને ત્યારે ભાઈ પણ એના મનમાં કલ્પના કરતો હોય કે બેન ચિંતા ના કરીશ, હું તારી સાથે છું. એ પ્રકારનો એક નિર્ધાર એક સંકલ્પ એના મનમાં એ કરતો હોય છે. એટલા જ માટે આ તહેવારનું જે અનેરું મહત્વ આપણા સંસ્કૃતિમાં છે એને જાળવીને એ તહેવાર ઉજવે છે. એટલા માટે આજે હું આપના માધ્યમથી સૌ ભારતવાસીઓને સૌ ગુજરાતના ભાઈ બહેનોને સૌ દેશવાસીઓને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ સૌને પણ ખૂબ ખૂબ રક્ષાબંધનની શુભેચ્છા.